કેશોદના કુતનાથ મહાદેવ મંદિરે બીજા સોમવારે ભસ્મ આરતી કરવામાં આવી। ભાવિકોના મુખે જય ભોલેનાથના નારાઓથી વાતાવરણ ભોલેનાથમય બન્યું। કેશોદના જૂના ગામતળ વિસ્તારમાં આવેલા કુતનાથ મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસમાં દરરોજ બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો પૂજા અર્ચના કરવામાં આવે છે અને દરરોજ સાંજે જુદા જુદા શ્રૃંગાર કરવામાં આવે છે। પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ઉજ્જૈન મહાકાલેશ્વર મહાદેવની હુબહુ શૃંગાર કરી ભસ્મ આરતી કરવામાં આવી હતી। લોકમુખે અને સાહિત્યમાં ઉલ્લેખનીય માહિતી મુજબ કેશોદ શહેરમાં દ્વાપર યુગમાં અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો આવ્યા હતા અને હાલના ડીપી રોડ પર ભીમકુંડ ખાતે સ્નાન કર્યું હતું અને માતા કુંતીને મહાદેવની પૂજા અર્ચના કરી ભોજન લેવાનો નિયમ હોઈ મહાદેવની સ્થાપના કરી હતી, જે કુતનાથ મહાદેવ તરીકે પૂજાય છે। માતા કુંતીએ વાળ ધોયા પછી પાણીનું ટીપું ધરતી પર પડતા જ કેશોદ નામના પડ્યું હતું। સમય જતાં અસ્પૃશ્ય થઈ કેશોદ તરીકે ઓળખાય છે। વર્ષો પહેલા કેશોદના એક પટેલ ખેડૂતને શિવલિંગ જમીનમાં દટાઈ હોવાનો સંકેત યોગનિદ્રામાં મળતા ખોદકામ કરતા શિવલિંગ પ્રગટ થયું હતું અને ખોદકામ દરમિયાન ઘા લાગતા શિવલિંગ ઉપરના ભાગમાં ખાડો પડેલો છે। કેશોદના કુતનાથ મહાદેવ મંદિરમાં પાંડવો દ્વારા સ્થાપિત શિવલિંગ આપોઆપ વર્ષે ચોખા ભાર વધે છે અને શિયાળો, ઉનાળો અને ચોમાસામાં રંગ બદલાઈ જાય છે। કેશોદ શહેર અને આસપાસના ભાવિક ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે। પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવને શ્રૃંગાર કરી આરતી કરવામાં આવે તો દર્શનાર્થીઓ માટે આધ્યાત્મિક રીતે ખૂબ જ પુણ્યશાળી અને મનની વ્યાકુળતા દૂર કરનાર માનવામાં આવે છે। કેશોદના કુતનાથ મહાદેવ મંદિર ખાતે ગંગા મૈયાની પ્રતિકૃતિ વેશભૂષામાં તૈયાર કરવામાં આવી હતી અને એમની પણ પૂજા અર્ચના કરવામાં આવી હતી। કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ સહિત સ્થાનિક આગેવાનો, પદાધિકારીઓ સહિત ભાવિકો ભક્તો બોડી સંખ્યામાં ભસ્મ આરતીમાં જોડાઈને મનોવાંછિત ફળ મેળવવા પ્રાર્થના કરી હતી। કેશોદ કુતનાથ મહાદેવ મંદિરના મહંત પૂજારી રાજુબાપુએ એકાત માતાની સાથે ભસ્મ આરતી ઉતારી ત્યારે અલૌકિક ભક્તિમય વાતાવરણ બની ગયું હતું। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, ઇન્ડિયા 24 ન્યૂઝ, જૂનાગઢ। જય કુંટનાથ મહાદેવ। મારું નામ કૌશલ ભટ્ટ છે। હું અહીંયા વર્ષોથી આ કુંટનાથ બાપાના સાનિધ્યમાં પૂજા કરું છું, ભક્તિ કરું છું। આજે આપણે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ અને બીજો સોમવાર છે તો મહાકાલેશ્વર ઉજ્જૈનના આપણે દર્શન કર્યા। મહાકાલેશ્વર આપણે યાદ આવી જાય એવી ભસ્મ આરતી અને શણગાર અને ગંગાજીની આરતી બહુ જબરદસ્ત થઈ। સારા સારા ભક્તોએ, કેશોદના બધા ભક્તોએ ભસ્મ આરતી, ગંગાજીની આરતી અને મહાકાલ ઉજ્જૈનના શણગારનો બહુ આપણે વ્યવસ્થિત દર્શન કર્યા। પછી આપણે કુંટનાથ મહાદેવ આપણે વર્ષોથી આ પાંડવો અને કુંતી માતા જ્યારે વન વિચરણમાં નીકળ્યા હતા ત્યારે અહીંયા પાંડવો અને કુંતી માતાએ આપણે શિવલિંગ સ્થાપેલી। એનો નિયમ હતો કે આપણે પેલા કોઈ પણ મહાદેવની પૂજા કરી અને બીજું કોઈ કામ કરવું। આપણે કુંતી માતા અને પાંડવોએ આ શિવલિંગ સ્થાપેલું છે। 5000 વર્ષો પહેલાનું આ કુંટનાથ મહાદેવ બહુ પૌરાણિક મંદિર છે અને અહીંયા બીજી એક વિશેષતા એ છે કે દર શિયાળો, ઉનાળો અને ચોમાસું શિવલિંગનો કલર બદલે છે। દર ચોખાવા શિવલિંગ થોડું થોડું વધે છે। અહીંયા પૂજા કરવાથી સૌ ભક્તોને આનંદ અને શાંતિનો અનુભવ થાય છે। જય કુંટનાથ, જય ભોલેનાથ, ઓમ નમો નારાયણ। આ પર્વ એટલે કે શ્રાવણ મહિનાના 5 સોમવાર 72 વર્ષ પછી આવ્યા છે, બરોબર છે। આ પર્વ ઉપર કુંટનાથ મહાદેવ મંદિરમાં જે 5 સોમવાર અલગ અલગ તહેવારનું આયોજન કરેલ છે। આજના દિવસે એટલે કે શ્રાવણ મહિનાના બીજા સોમવારે મહાકાલેશ્વરનો શણગાર કરેલો છે અને ભસ્મ આરતી કરેલી। તો અહીં કેશોદના
ધારાસભ્ય શ્રી દેવાભાઈ હાજર રહેલ અને એમના જે સહયોગી સાથે હતા અને એમને ખૂબ ખૂબ સહકાર આપેલો.